નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એમાં વ્યાકરણનો એક ટોપિક છે પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપો। પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપો કેવા હોય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। પદ્ય સાહિત્ય સ્વરૂપોમાં પહેલું છે આખ્યાન। આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભાગ્યે ફેરફારો કરીને કવિ આલેખન કરે છે। આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા હોય, આપણે જોઈએ છીએ ઘણા બધા આખ્યાન જોવા મળે છે। અભિમન્યુ આખ્યાન, પછી ઓખાહરણ, દમયંતી સ્વયંવર, આવી બધા આખ્યાન જોવા મળે છે। અવતારની કથા દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કૃષ્ણ ભગવાનના જે અવતાર છે 8 અવતાર અથવા તો 10 અવતારની કથા હોય। કોઈ વ્યક્તિ એવી હોય કે જેને પૃથ્વી ઉપર અવતાર લીધો હોય અને સારા એવા કામ કર્યા હોય તો તેના અવતારની કથા હોય। પુણ્યશાળી ચરિત્રોની કથા, જેમ કે આપણા રાજા હરિશ્ચંદ્ર, કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને કવિ આલેખન કરે છે। કે ભક્તોની કથા હોય, ભક્તોમાં તો ઘણા બધા ભક્તોનો સમાવેશ થાય છે। દાખલા તરીકે મીરાબાઈ, નરસિંહ મહેતા, આ ઉપરાંત ઘણા બધા ભક્તોનો સમાવેશ થાય છે। તો આ બધાનું કવિ આલેખન કરે છે। એમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે। કે એમાં કયા કયા તો કે વીર એટલે કે શૌર્યનો રસ, કરુણ એટલે કે વ્યક્તિને જે દુઃખ હોય, જે કરુણા હોય એનો રસ, અદ્ભુત એટલે કંઈક અલગ જ હોય બધાથી તેનો રસ, શૃંગાર એટલે કે સાંસારિક સુખોનો રસ, હાસ્ય રસ એટલે કે આપણે જે દરરોજ હસતા હોઈએ તેનો રસ। આ બધા રસોનું તેમાં વૈવિધ્ય જોવા મળે છે। તેના એક પ્રકરણને કડવું નામ અપાય છે। આ જે રસ જે જોવા મળે છે તેને કડવુંના નામે ઓળખવામાં આવે છે। મધ્યકાળમાં કવિ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી। મધ્યકાળમાં જે કવિ ભાલણ હતા તેને આખ્યાનની શરૂઆત કરી હતી। તે આખ્યાનનો પિતા કહેવાય છે। તમને પૂછાઈ શકે કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો કે કવિ ભાલણ। ત્યારબાદ નાકરે તેને આગળ વધાર્યું। પ્રેમાનંદે તેને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું। પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરી તાંબાની મોટી માણ પર કરડા વીંટી વડે સંગીત નિષ્પન્ન કરીને લોકવૃંદ સમક્ષ આખ્યાન ગાતા હતા। તો આ જે કવિ છે પ્રેમાનંદે શું કરતા તો કે આંગળીઓમાં કરડા પહેરતા, તાંબાની મોટી માણ પર કરડા વડે સંગીત નિષ્પન્ન કરતા અને લોકવૃંદ સમક્ષ જે લોકો છે એની સામે આખ્યાન ગાતા હતા। આપણા પુસ્તકમાં આવા પ્રચલિત આખ્યાનોમાંથી દમયંતી સ્વયંવર એકાદ કડવું એકમ તરીકે સમાવાયું છે। આપણે જોયું જ તું દમયંતી સ્વયંવર, એમાં આ આખ્યાન તરીકે સમાવાયું છે। આ હતું વિદ્યાર્થી મિત્રો આખ્યાન। આખ્યાનમાં સૌથી પ્રથમ તો એના પિતા છે કોણ છે, તો આપણે જોઈ શકી કવિ ભાલણ। પછી તેને નાકરે તેને આગળ વધાર્યું અને એના સૌથી લોકભાગ્ય બનાવનાર, સૌથી વધારે પ્રખ્યાત બનાવનાર કોણ હતું, તો કે પ્રેમાનંદ। આ હતું આપણું આખ્યાન। હવે આપણે જોઈએ પદ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ, એમ કહેવામાં કોઈ બાદ નથી। એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે। કે મધ્યકાલીન ગુજરાતી જે સાહિત્ય છે એમાં ઉર્મી કાવ્ય, એમાં શું હોય તો કે પદ, એમ કહેવામાં કોઈ બાદ નથી। એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે। ઉર્મી કાવ્ય હોય એમાં મુખ્યત્વે શું હોય તો કે જ્ઞાન હોય, ભક્તિ હોય અને વૈરાગ્ય હોય। નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગાસતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે વગેરે અઢળક પદો રચ્યા છે। નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા તરીકે વિશેષ જાણીતા છે। એક પદ તરીકે આપણે જોઈએ તો હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ બિના ધીરમાં ગાયો ચરાવા કોન જશે એ જાગને જાદવા।
મીરાબાઈનું લઈએ તો पायो जी मैंने राम रतन धन पायो। गंगा सतीનું લઈએ તો પાનબાઈનું લઈએ તો મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ। આવી રીતના ઘણા બધા અઢળક પદો છે એ આ કવિઓએ રચ્યા છે। નરસિંહ મહેતાના પદો પ્રભાત્યા તરીકે વિશેષ જાણીતા છે। નરસિંહ મહેતાએ જે પદો ગાયા છે આપણે પ્રભાતિયા તરીકે આજે પણ સાંભળીએ છીએ। આ હતા પદ। હવે છે મધ્યકાળના અન્ય સ્વરૂપો। હવે મધ્યકાળના બીજા કયા કયા સ્વરૂપો છે તે જોઈએ। મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે। આ ભક્તિ સાહિત્યમાં અખાના છપાઓ, શામળની પદ્ય વાર્તાઓ, ભોજાના ચાપખાઓ, ધીરાની કાફીઓ, દયારામની ગરબીઓ મુખ્ય છે। આ સિવાય રાસ, ઢોળ, આરતી વગેરેની રચનાઓ પણ આ સમયે થઈ હતી। આપણે ભણવાના આવે છે અખાના છપાઓ, શામળની પદ્ય વાર્તાઓ। એક આપણે લઈએ અખાનું તો કે આંધળો સસરો અને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ, કીધું કાંઈક ને કર્યું કાંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું। તો આવી રીતના અખા છે એ શું કરે છે અખા ભગત તો કે જે જીવન છે એ જીવનમાં જે બનતી ઘટનાઓ છે એના ઉપર કટાક્ષ કરે છે। તો આવી રીતના મધ્યકાળના ઘણા બધા સ્વરૂપો જોવા મળે છે। અને આ સિવાય રાસ, ઢોળ, આરતી વગેરેની રચનાઓ પણ આ સમયે થઈ હતી। હવે એના પછી છે ખંડકાવ્યો। ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે। સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય। કોઈ પણ કથા હોય એમાંનો એક પ્રસંગ છે એ કોઈ વર્ણન કરે તો એને ખંડકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે, તેમાં છંદોનું પણ વૈવિધ્ય હોય છે। ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત ખંડકાવ્યના પિતા કહેવાય છે। જો ખંડકાવ્ય એટલે શું તો કે કોઈ પણ એક મોટો કથા પ્રસંગ હોય એમાંનું એકાદ ખંડનું વર્ણન કરવામાં આવે તેને ખંડકાવ્ય તરીકે ઓળખી શકાય। જેમ કે આપણી સંપૂર્ણ રામાયણ છે તેમાંથી આપણે હનુમાન દૂતને અથવા તો હનુમાનજીને વર્ણવવું હોય તેનો એકાદો પ્રસંગ વર્ણવી શકીએ। એવી જ રીતના આપણે સમગ્ર રામાયણમાંથી સીતાહરણ છે એ પણ આપણે એક પ્રસંગ તરીકે લઈ શકીએ। મહાભારત છે તો મહાભારતમાંથી આપણે ગીતા જ્ઞાન છે એક પ્રસંગ તરીકે લઈ શકીએ તો એને ખંડકાવ્ય તરીકે ઓળખી શકાય। પછી ગુજરાતી સાહિત્યમાં જે કવિ કાંત છે એ ખંડકાવ્યના પિતા કહેવાય છે। નરસિંહ રાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર અને બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે। આધુનિકોમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેનું નામ શું છે રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, પછી મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખે પણ ખંડકાવ્યો રચ્યા છે। આધુનિકોમાં એટલે અત્યારના સમયમાં આ બધા જે છે એને પણ ખંડકાવ્યો રચેલા છે। ત્યારબાદ છે સોનેટ। ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ રૂમિકાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાં ગુજરાતીમાં આવ્યો છે। સોનેટ 14 પંક્તિનું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ છે ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો છે ઉર્મિકાવ્યનો એક પ્રકાર જે અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો છે। અને આને સોનેટ છે એ 14 પંક્તિનું હોય છે। શિખરીણી, મંદાક્રાંતા, હરિણી, સ્ત્રંધા, પૃથ્વી, શાર્દુલ, વિકૃતિત જેવા અક્ષરમય છંદોમાં તે રચાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં અલગ અલગ છંદો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। બ.ક. ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું હતું। સોનેટ આજે ઓછા લખાય છે કે આ જે બ.ક. ઠાકોર છે ને ગુજરાતીમાં પ્રથમ સોનેટ લખ્યું હતું ભણકારા। સોનેટ છે આજે ઓછા લખાય છે। હવે આપણે જોઈએ અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર હાઇકુ છે। 5, 7, 5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર ચિંતનપ્રદ બની રહે છે કે અન્ય પદ્ય સ્વરૂપમાં જાપાનમાંથી એક શબ્દ ઉતરી આવેલો છે, જે કાવ્ય પ્રકાર ઉતરી આવેલો છે તેને હાઇકુ તરીકે ઓળખવામાં આવે છે, જે 5, 7, 5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો વિચાર છે જે ચિંતનપ્રદ બની રહે છે। સ્નેહરશ્મિનું નામ હાઇકુ માટે જાણીતું છે। એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે। મુક્તક એટલે કે મોતી,
આપણે એમ કહી શકીએ કે મોતી છે એ બહુ મોંઘા છે, એવી રીતના મુક્તક તરીકે પોતાના પદો છે એ રચે છે. બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર 2 જ લીટીની શબ્દમાં જાણે ઠાસી ઠાસીને મુક્તકમાં ભર્યો હોય એવું જ 2 પંક્તિના દુઆમાં હોય છે. ત્યારબાદ છે ગઝલ, વિદેશી સાહિત્ય પ્રકાર છે. ગઝલ શું છે? વિદેશી સાહિત્ય પ્રકાર. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. તે અરબી અને ફારસી ભાષામાંથી ઉતરી આવી છે. ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુ ભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. તેના 2 પ્રકારો છે, ઇશ્કે હકીકી એટલે કે ઈશ્વર તરફનો પ્રેમ અને ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો પ્રેમ. તેની પ્રત્યેક 2 પંક્તિ શેર કહેવાય છે. ગઝલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે. વિદ્યાર્થીઓ, ગઝલ શું છે તો કે એક વિદેશી સાહિત્ય પ્રકાર છે. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. આજકાલ આપણે જોઈએ જ છીએ ગઝલ છે અલગ અલગ રીતના અનેક પિક્ચરોમાં, અનેક ફિલ્મોમાં બધા ગાય જ છે. દાખલા તરીકે હું એમ કહું કે આમાંથી એક છે કે ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો સ્નેહ. તો આપણે બધા એક ગઝલ તો સાંભળી જાય છે, તારા આંખનો ફીણી, તારા રૂપનો બંધાણી. તો આ જે ગઝલ છે એ કેના માટે છે તો કે ઇશ્કે મિજાજી માટે. એવી રીતના ગઝલ છે એ રચવામાં આવે છે. ત્યારબાદ છે આપણે ગદ્ય સાહિત્ય સ્વરૂપો. આપણે ઉપર જોયું એ પદ્ય સાહિત્ય સ્વરૂપો હતા. હવે છે ગદ્ય સાહિત્ય સ્વરૂપો. એમાં છે નવલકથા. નવલકથા એટલે એક ટૂંકી વાર્તા. નવલકથામાં અનેક બનાવો અને તેના અનેક ખંડો હોય છે. કે નવલકથામાં શું હોય તો કે તેના અનેક બનાવો હોય અને અનેક ખંડો હોય. તેમાં અંગ્રેજીમાં નોવેલ કહે છે. થોડા વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા એટલે નવલકથા એમ કહી શકાય, કે થોડા વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા એટલે નવલકથા એમ કહી શકાય. કે નવલકથા શું હોય? કોઈ પણ એક વ્યક્તિ અથવા તો એક વસ્તુ અથવા તો કોઈ પણ એક પ્રસંગ વિશે હોય, લાંબી હોય થોડીક, તેને નવલકથા કહી શકાય. ઈસવીસન 1866માં શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી. તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે. નવલકથા કલ્પનોત સાહિત્ય પ્રકાર છે. કે સૌથી પહેલી નવલકથા તો કે 1866માં શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી હતી. તે પ્રથમ નવલકથાનું માન મળ્યું છે. નવલકથા એ બીજું કાંઈ નથી પરંતુ એક કલ્પનાશીલ સાહિત્ય પ્રકાર છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો નવલિકા. નવલકથા પછી ગદ્ય સ્વરૂપનો એક પ્રકાર છે સાહિત્ય સ્વરૂપનો નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા, જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીએ નિરૂપવું તે. નવલિકા એટલે ટૂંકી વાર્તા, જીવનના જે કોઈ રહસ્યમય ને ઓછામાં ઓછા બનાવો હોય તે ઓછામાં ઓછામાં શબ્દોમાં તમે વાર્તા શૈલી સ્વરૂપે રજૂ કરો, તેને નવલિકા તરીકે ઓળખવામાં આવે છે. આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા, મનિયાનીલ અને ગોવાલણી વાર્તાઓથી થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ગોવાલણી વાર્તા છે એ ખૂબ જ સરસ છે. હવે એનો ત્રીજો પ્રકાર છે નાટક. સાહિત્યમાં બધા જ સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. તેમાં તેના સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષકો એમ 3ની અપેક્ષા હોય છે. તે મોટે ભાગે ભજવવા માટે મોટે ભાગે લખાય છે. નવલકથા જેમ મોટી વાર્તા છે તેમ નાટકમાં વિસ્તૃત વૃત્તાંત હોય છે. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. સમય અને વૃત્તાંત બંને રીતે તે ટૂંકાણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે સિનેમાઘરો નહોતા ત્યારે બધા શું કરતા તો કે સ્ટેજ ઉપર નાટક ભજવતા. નાટક છે સમૂહમાં પણ ભજવતા અથવા તો એક પાત્ર નાટક પણ ભજવવામાં આવતું. તે નાટક ભજવવા માટે પહેલાં તો તે લખવામાં આવતું અને ત્યારબાદ તે નાટક છે એ રંગમંચ ઉપર ભજવવામાં આવતું. ત્યારબાદ છે નિબંધ. નિબંધ એટલે નિહિ અને બંધ, કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિષય પર વિચારો રજૂ કરવા એનું નામ જ નિબંધ. કે નિબંધ એટલે શું તો કે કોઈ પણ પ્રકારના બંધન વિના જે તે વિચારો તમે રજૂ કરી શકો. કોઈ પણ ટોપિક ઉપર તેના ઉપર આપણે નિબંધ કહી શકીએ. કલ્પના, અવલોકન, મૌલિક વિચારો એ નિબંધના લક્ષણો છે. મંડળી મળવાથી થતા લાભ એ પ્રથમ નિબંધ લખી નર્મદે શુભારંભ કર્યો હતો. વર્તમાનપત્રો, સામયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે.
નિબંધને પુષ્ટિ આપવા તેમાં ગદ્ય પદ્ય અવતરણો મૂકવામાં આવે છે, જેનાથી વાચકને પણ આનંદ મળે છે. નર્મદે છે એનો શુભારંભ કર્યો હતો મંડળી મળવાથી થતા લાભ ઉપર નિબંધ લખીને. હવે છે એનું 5મું તો કે જીવન ચરિત્ર. વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે જીવન ચરિત્ર. કે વ્યક્તિનું જીવન છે એની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ જે રચવામાં આવે તેને જીવન ચરિત્ર તરીકે ઓળખવામાં આવે છે. જાણીતી વ્યક્તિઓ વિશે આપણે ત્યાં ઘણા જ જીવન ચરિત્રો લખાયા છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે લેખકો દ્વારા પણ જીવન ચરિત્રો લખાયા છે. દાખલા તરીકે ગાંધીજી ઉપર ઘણા બધા એના જીવન ચરિત્રો વિશે લખાયેલા પુસ્તકો છે. એમાંનું એક છે મારા સત્યના પ્રયોગો. પછી આ ઉપરાંત પણ ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેના ઉપર જીવન ચરિત્ર લખાયેલા છે. જીવન ચરિત્રો ઉપર ઘણા બધા વ્યક્તિઓ ઉપર ફિલ્મો પણ બનાવવામાં આવી છે. ત્યારબાદ છે આત્મકથા. વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, તેનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના જીવનની ઘટનાઓ પોતે વર્ણવે અને તે લખે તો તેને આપણે આત્મકથા કહી શકીએ. આત્મકથા પૂરી લખી શકાતી નથી, તે જીવનના અમુક વર્ષોથી જ કથા બની રહે છે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. કે આ આત્મકથા છે એ પૂરેપૂરી લખી ના શકાય, તે જીવનના અમુક વર્ષોથી જ કથા બની રહે છે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ વિશ્વવિખ્યાત બની છે. કે આ ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો વિશ્વવિખ્યાત બની છે. આજે પણ આપણે આ પુસ્તક છે એ વાંચી શકીએ છીએ, તેના ઉપરથી ઘણું બધું આપણે શીખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આજે ગુજરાતી સાહિત્ય છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને તે એટલું બધું વિશાળ છે તે તમે એને વાંચતા વાંચતા થાકી જાઓ ને તો પણ તમને એમાંથી જે રસ છે વાંચવાનો એ પણ ક્યારેય ખૂટી ના શકે. તો મને એવી આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે.